વળી એની વાહે પડ્યો ઈ ડોસલ ગારડી પણ મારે જેદી મોરલી ના મલાર અરે રે બોલો કળાયો નો આવે ઈ કોંડીએ બેઠેલા હો ભાઈ અને પાતાળમાંથી ધનુર્વતી નામની નાગણી મારા શિવ ભોળિયા નાથની આરતી ઉતારવા જાય હો ભાઈ એકથી બેદી 6 મહિનાનો ટાઈમ ગયો મનની વાંચ્યો રે એવી ઈચ્છા થઈ હો ભાઈ આરતી ઉતારતા ઉતારતા મનની મારી જોર એવી ઈચ્છા થાય કે ભોળાનાથ જેવા મારે પતિદેવ હોય તો એમ એટલું કેતા એટલું જ કેતા એમ કહેવાય કે ભોળિયાનાથની સમાધિ ખુલી જાય હો અને સમાધિ ખુલતા જ એમ કહેવાય કે નજરનું ફળ લાગ્યું અને સાહેબ પેલાના સમયની માલિકો ચાર નજર ભેળી થાય ને એટલે નજરનું ફળ લાગી જાય હો અને સાહેબ એમ કહેવાય કે આરતી ઉતારી ધનુર્વતી નામની નાગની પાતાળની માલિકો હોય જાય નવકુળ નાગને ખબર પડે હો આ તો કુવારા કલંક ક્યાંથી લાવી કુવારા કલંક ક્યાંથી લાવી તું હવે તું અહીંથી વહી જા તારે હવે મોઢું ન જોવાય એ તારું મોઢું ન જોવાય હો પાતાળમાંથી એમ કેમ કે ધનુર્વતી નામની નાગણી મૃત્યુ લોકમાં આવે અને ફરતી 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 ઈ વિહામો ગોતવા માંડે હો ભાઈ એમ પાતાળમાંથી ધનુર્વતી નામની નાગણી ધનુર્વતી નામની નાગણી વિહામો ગોતવા માંડી હો ભાઈ ફરતા ફરતા કાળા ખેતર વસાળે ખીચડીને જેટી હવળા હવળી ડાળ સાહેબ કાળા ખેતર વસાળે ખીચડી છે ને એ ખીચડીએ એમ કહેવાય કે વિહામો લીધો એટલું તો નહીં અને ન્યા સાહેબ અમારા રાવણ દેવ દુઓ ગાય એ કાળા ખેતર વસાળે ખીચડી કાળા ખેતર વસાળે ખીચડી ને જેની હવળા હવળી ડાળ કોણ ડાળે 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 બંધાવો નાના નાના જોન પીગલા અરે રે બોલો કે દલ રે હિસોળે નાના બા ભલાઈ અપા ભલાઈ
ભલાઈ હપા ભલાઈ. અને આયા સાહેબ એમ કહેવાય કે કાળી ચૌદશની રાતે મારો આયુનો આગેવાન વીર ખેતલો જન્મ્યો. અને જ્યારે સાહેબ લંકાનો અધિપતિ રાજા રાવણ, 10 મુખો રાવણ, જેણે સાહેબ એમ કહેવાય કે દેવી દેવતાઓને વસને બાંધી લીધા હો, વાહ વાસીદું કરે, પવન પાણી ભરે, અગ્નિ દેવ જેના ઘરે રોટલા ઘરે હો ભાઈ. અને એવો એમ કહેવાય કે રાજા રાવણ પણ સાહેબ કોઈ દેવી કે દેવતાને એમ કહેવાય એ યમરાજાને કોઈ કાળા માથાના માનવીનો જીવ લેવા જાવ હોય તો રાવણની રજા લેવી પડે હો. અને જ્યારે સાહેબ એમ કહેવાય કે લંકામાંથી મારી ભગવતી જોગમાયા એવું પુષ્પક વિમાન લઈને મારા વીર ખેતલાને નિરખવા જાય. અને ચારે એમ કહેવાય કે ધનરવતી નામની નાગણીને એમ કે આનો બાપ કોણ હશે, એ આની માં કોણ છે, કે માં તો ધનરવતી નામની નાગણી છે. અને ચારે વીર ખેતલાને એટલું કે હે વીરા, હે વિરાજ, અમે એમ કહેવાય કે રાજા રાવણની વસને બંધાઈ ગયેલા છે, અમે કઈ કરી શકીએ એમ છીએ નહીં. હવે તું અમને વસનમાંથી મુક્ત કરાય. ત્યારે મારું આયુનું આગેવાન વીર કેટલું એટલું કે લંકાગઢ ક્યાં આવ્યો મેં ભાળ્યો નથી, મેં જોયો નથી. કે દરિયા કાંઠે જાય એક દીવા દાંડી બળે છે. પેલા સાહેબ દીવા દાંડી રાખતા એટલે સાહેબ આપણને ખબર પડે કે અહીંયા ગામ છે, અહીંયા શહેર છે, અહીંયા નગર છે. અને જ્યારે મારું આયુનું આગેવાન વીર કેટલું એટલું કે હે બાયુ, હે બાયુ, આજુ લંકાની માલિકો આવી તમને વસનમાંથી મુક્ત કરાવું. તમારી જોગમાં એવું 66 જોગણીઓ એટલું કે હે વીરા, તું અમને વસનમાંથી મુક્તિ કરાવી ને, તો પેલા તને જમાડીને જમશું, અમે એક નિવેદ્ય લેશું ને તને 2 નિવેદ્ય આપશું બાપ. એ પેલા તને રમાડીને પછી અમે ભગવતી રમશું હો. અને ચારે મારો વીર ખેતલું એટલું કે જો આવું અરે એક દીવા દાંડી બળે છે ને, પણ આખી લંકાની માલજો જો દીવો દીવો અને દીવો થાય ને તો એમ માનજો મારા વીર ખેતલાના કરાવેલા છે બા. અને ચારે સાહેબ આ દિવાળીના દિવસે આપણે ટોટલે બહાર દીવા કરવી છે ને મારા વીર ખેતલાના કરવી છે હો. અને ચારે કવિ કે શું બાપ, ये माता हाजा हरे बाप माता तारी घर नागणी रे ये पिता हाजा हरे बाप पिता तारा शंकर जेवा देव रे रे राम हरे बाप रमने वाली राम गरी सीताने वाला राम ए ओला भमराने वाला ये ना उलड़ा रे